ભારતના અનેક ગામોમાં આજે પણ એક સત્ય છુપાયેલું છે. જ્યાં વિજ્ઞાન પહોંચ્યું નથી ત્યાં અંધશ્રદ્ધા રાજ કરે છે. જ્યાં સમજણ ઓછું હોય ત્યાં ભય ભગવાન બની જાય છે. આ કહાણી એવી જ એક સ્ત્રીની છે જેને લોકો ડાકણ, જાદુગરણી અને ક્યારેક અશુભ છાયા કહેતા. પરંતુ હકીકત કંઈક બીજી જ હતી. કાળાવાડ, એક નાનકડું ગામ. ચારે બાજુ ખેતરો, વચ્ચે જૂનો તળાવ અને તળાવની પાસે એક જર્જરિત પીપળનું ઝાડ. સાંજ પડતા જ ગામના લોકો આ રસ્તે ચાલતા ડરતા. કારણ? ત્યાં રહેતી હતી એક સ્ત્રી. કોઈને તેનું સાચું નામ ખબર નહોતું. લોકો એને બોલાવતા, "એ જાદુવાળી." કાળી સાડી, ખુલ્લી વાળ, માથા પર મોટું સિંદૂર અને આંખોમાં અજબ ખાલીપણું. એ હંમેશા એકલી જ રહેતી. ન કોઈ સાથે વાત, ન કોઈના ઘરમાં પગ. પણ ગામના લોકો કહેતા, એની નજર પડી જાય તો બીમારી થાય છે. એ સાંજે તળાવ પાસે કંઈક મંત્ર બોલે છે. એ ડાકણ છે. એક દિવસ ગામમાં અજુબી ઘટના બની. ગામના પટેલનો દીકરો અચાનક બીમાર પડી ગયો. ડોક્ટર આવ્યો. કંઈ સમજાયું નહીં. દવા આપી પણ ફરક નહીં. એ જ સાંજે કોઈએ પટેલને કહ્યું, "આજે તારી પત્ની તળાવ પાસે ગઈ હતી અને ત્યાં એ સ્ત્રી બેઠી હતી." બસ, અંધશ્રદ્ધાને આગ મળી. બીજા દિવસે આખા ગામમાં વાત ફેલાઈ ગઈ. પટેલના દીકરાને જાદુ લાગ્યું છે. એ સ્ત્રીના હાથમાં કાળો જાદુ છે. કોઈએ પુરાવો ન પૂછ્યો. કોઈએ સત્ય શોધ્યું નહીં. કારણ કે ભય પ્રશ્ન પૂછતો નથી. ગામમાં એક જ વૃદ્ધ હતા, ડોસા કાનજી. તેઓ થોડા વાંચેલા સમજદાર હતા. તેમણે કહ્યું કે આ બધું ખોટું છે. એ સ્ત્રી કોઈ જાદુ કરતી નથી. અમે જ એને દોષી બનાવી રહ્યા છીએ. પણ લોકો હસ્યા. ડોસા હવે બુઢ્ઢા થઈ ગયા છે. એક રાતે એક છોકરાએ કહ્યું કે મેં એને તળાવ પાસે મંત્ર બોલતા જોયા. પણ હકીકતમાં એ સ્ત્રી તળાવ પાસે બેઠી પાણીમાં પોતાનો ચહેરો જોઈને ધીમે ધીમે રડતી હતી. ભાગ 1નો સંદેશ. ક્યારેક સમાજ કોઈને સમજી શકતો નથી અને પછી તેને ડરાવણી કથા બનાવી દે છે. જાદુ નથી ખતરનાક, અંધશ્રદ્ધા ખતરનાક છે.